આ જગ્યા ઉપર ખૂબ સુંદર મજાના સ્ટેજ ને ડેકોરેશન કરવામાં આવ્યું છે અને આ જગ્યા ઉપર 425મી શ્રીમદ સત્સંગી જીવન કથા ભગવાન શ્રી કૃષ્ણ અને સુદામા અને 25,000 ભાવિ ભક્તો માટે રહેવા માટેની વ્યવસ્થા જે તંબુની અંદર કરવામાં આવી છે। ગોધરાનો તમે જુઓ પૂરેપૂરો પહાડ રાખેલો છે અને અહીંથી બધા જ સ્વયંસેવક બહેનો જે ગોધરા લેવા માટે લાઈવ ગરમા ગરમ ગાંઠિયા જે ભાવિ ભક્તો માટે બની રહ્યા છે। ઘીના લાડુ બનાવવા માટે સરસ મજાના મોટી અને જે ઘીની અંદર ચડાવવામાં આવી રહ્યા છે। લાઈનમાં 4 થી 5 જેટલા ચોકીની અંદર સરસ મજાનો જે મોહનથાળ બનીને કમ્પ્લીટ થઈ ગયો છે। મોતીયા લાડુ છે, મોહનથાળ છે, જલેબી છે, સાટા છે, મગનો શીરો છે, ફરસાણની અંદર મેથીના ગોટા છે, મિક્સ ભજીયા છે, નાયલોન ખમણ છે, વાટીદારના ખમણ છે। જય સ્વામિનારાયણ મિત્રો, ખુશાલી સિપોલક્ષમાં તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। અત્યારે આપણે પહોંચી ગયા છીએ દેવભૂમિ દ્વારકાની અંદર શ્રી દ્વારકા મહોત્સવ નિમિત્તે ભવ્ય જે આયોજન કરવામાં આવ્યું છે। આ જગ્યા ઉપર પરમ પૂજ્ય સદગુરુ સ્વામી શ્રી નિત્ય સ્વરૂપ સ્વામી દ્વારા 425મી શ્રીમદ સત્સંગી જીવન કથાનું ભવ્ય જે આયોજન કરવામાં આવ્યું છે। અંદાજિત 25,000 ભાવિ ભક્તો માટે અહીંયા ઉતારા માટે અંદાજિત 1500 જેટલા ટેન્ક સિટી જે બનાવવામાં આવી છે। તદુપરાંત 8 થી 10 જેટલા ટેન્કોની અંદર જે ભોજન પ્રસાદની સંપૂર્ણ જે વ્યવસ્થા કરવામાં આવી છે। તદુપરાંત આ કાર્યક્રમ કઈ જગ્યા ઉપર છે, ક્યાંથી શરૂ થવાનો છે તેની સંપૂર્ણ માહિતી હું તમને સ્ટેપ બાય સ્ટેપ આપવાનું છું। વિડીયોમાં લાઈક કરજો, શેર કરજો, ચેનલમાં નવા તો ચેનલને સબસ્ક્રાઇબ કર્યા વગર જતા નહીં। કથા ગ્રાઉન્ડની અંદર આપણે પ્રવેશ કરી ચૂક્યા છીએ। એ પહેલા જ હું તમને બતાવી દઉં, અહીંથી તમે અંદાજિત જેટલા પણ ડોમ જોવો છો ને બધા જ ડોમો જે સ્વયંસેવકો માટે ઉતારા માટેના ડોમ છે। સ્વામિનારાયણ ઉતારા છે। આ જગ્યા ઉપર પુરુષો માટેની વિભાગ છે અને સ્વામીની તરફ સ્ત્રી ભક્તો માટે વ્યવસ્થા છે। અને હવે હું તમને બતાવવા જઈ રહ્યો છું શ્રીમદ સત્સંગી જીવન કથાનું ભવ્ય જે આયોજન થવા જઈ રહ્યું છે તે ડોમને ખૂબ સુંદર મજાનું જે ડેકોરેશન કરવામાં આવે છે। એ જ પહેલા અહીંયા તમે જો આ સર્કલ ઉપર સરસ મજાનું આપણો ધ્વજારોહણ જે લહેરાઈ રહ્યો છે, એક જેટ એમની સામેની તરફ જ અહીંયા તમે જો સરસ મજાના હાથી જે સર્કલની વચ્ચે ગોઠવવામાં આવેલા છે અને અહીંયા રજવાડી ટાઈપનો જે ભવ્ય જે એન્ટ્રી દ્વાર જે બનાવવામાં આવ્યો છે। ચાલો અંદર જઈને ભાવિ ભક્તો માટે કઈ રીતના વ્યવસ્થા કરવામાં આવી છે, તદુપરાંત જે આપણે વ્યાસપીઠના પણ દર્શન કરવાના છે। ડોમની અંદર આપણે પ્રવેશ કરી ચૂક્યા છીએ। આ જગ્યા ઉપર તમે જુઓ 425મી શ્રીમદ સત્સંગી જીવન કથાનું ખૂબ સુંદર મજાનું જે સર્કલ બનાવેલું છે। બીજા ગેટની અંદર એન્ટ્રી કરશો તો તમને અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ અને સુદામા અને રાણીઓનું ખૂબ સુંદર મજાનું દ્રશ્ય જે આ જગ્યા ઉપર જોવા મળશે। ડોમની અંદર પ્રવેશ કરી ચૂક્યા છીએ। આ જગ્યા ઉપર તમે જુઓ ભાવિ ભક્તો અને શ્રીમદ સત્સંગી જીવન કથાનું રસપાન કરવા માટે ખૂબ સુંદર મજાની જે વ્યવસ્થા કરવામાં આવી છે। અહીંયા તમે જો એક સાથે 2 LED સ્ક્રીન જે આખા પટ્ટા ઉપર જે લગાડવામાં આવી છે। તદુપરાંત અહીંયા તમે જો ગરમી ન થાય તે માટે સરસ મજાના જે ફુવારાની પણ વ્યવસ્થા કરેલી છે। ઉપર હેલિકોપ્ટરના પાંખડા જેવા વિશાળ પંખાની પણ સુવિધા કરેલી છે અને બધી જ જગ્યા ઉપર સરસ મજાનું જે રાત્રિ ડેકોરેશનમાં છે ઝુમ્મર જે ઠેકાણે અલગ અલગ જગ્યા ઉપર લગાડવામાં આવે છે। અહીંયા એક એવો વિશાળ ડોમ નથી, અહીંયા બંને સાઈડ ઉપર સરસ મજાના 2 જે ડોમ નાખેલા છે, એટલે ટોટલ 3 ડોમની અંદર ભાવિ ભક્તો માટે જે વ્યવસ્થા કરવામાં આવી છે। અહીંયા તમે જો લાગડ ખુરચી જોવો છો ને, બધી જ જગ્યા ઉપર ખુરચીની જે ભાવિ ભક્તોને બેસવા માટેની જે વ્યવસ્થા કરવામાં આવી છે। ચાલો હવે આપણે અંદર જઈને જે કથાનું પારાયણ જે કરવાના છે સ્વામી દ્વારા તેમને આપણે દર્શન કરવાના છે। તદુપરાંત આ જગ્યા ઉપર મહોત્સવની શરૂઆત તારીખ 16 મે થી લઈને 22 મે સુધી ભવ્ય જે આયોજન રહેવાનું છે। દર્શનના એડ્રેસની વાત કરીએ તો જે દ્વારકાથી નાગેશ્વર રોડ ઉપર અંદાજિત દ્વારકાથી 4 કિલોમીટરના અંતરે જે હાઈવે રોડ ઉપર આવેલું છે અને આ જગ્યા ઉપર સંપૂર્ણ જે રહેવા માટેની અને અહીંયા કથા સાંભળવા માટેની સંપૂર્ણ જે વ્યવસ્થા કરવામાં આવી છે। ચાલો આપણે વ્યાસપીઠના દર્શન કરીએ। આમંત્રિત મહેમાનો માટે અહીંયા સરસ મજાની જે સોફાની વ્યવસ્થા કરવામાં આવી છે બંને સાઈડ ઉપર અને હરિભક્તો માટે અહીંયા સરસ મજાની ખુરચીની જે વ્યવસ્થા કરેલી છે। વ્યાસપીઠના દર્શન કરવા માટે આપણે પહોંચી ગયા છીએ। આ જગ્યા ઉપર ખૂબ સુંદર મજાનું જે સ્ટેજને ડેકોરેશન કરવામાં આવ્યું છે। અહીંયા સરસ મજાનું જે ઝુમ્મરની તડામાર તૈયારીઓ થઈ રહી છે અને સરસ મજાનું જે દ્વારકાધીશનું મંદિર અને સાધુ સંતોના ખૂબ સુંદર મજાના ચિત્ર જે બેકગ્રાઉન્ડ ઉપર જે ગોઠવવામાં આવ્યા છે અને આ જગ્યા ઉપર શ્રી દ્વારકા મહોત્સવ 445મી શ્રીમદ સત્સંગી જીવન કથાનું ભવ્ય જે રસપાન થવાનું છે પરમ પૂજ્ય સદગુરુ શ્રી નિત્ય સ્વરૂપ સ્વામી દ્વારા। અહીંયા મિત્રો સ્વામિનારાયણ ઉતારા માટેની ખૂબ સુંદર મજાની જે વ્યવસ્થા કરવામાં આવી છે તે હું તમને બતાવવા જઈ રહ્યો છું। અહીંયા જો પુરુષો માટે અલગ વિભાગ છે અને આ બહેનો માટે અલગ વિભાગ છે। સંપૂર્ણ વ્યવસ્થા હું તમને સ્ટેપ બાય સ્ટેપ જણાવવાનો છું, વિડીયોમાં છેલ્લે સુધી જોડાઈ રહેજો। બહેનો માટે ઉતારા માટેની અહીંયા એક સાથે 4 ડોમની અંદર જે વ્યવસ્થા કરવામાં આવી છે હવે હું તમને બતાવું કે તેમને કઈ કઈ વસ્તુઓ જે પ્રોવાઈડ આપવામાં આવે છે। અહીંયા મિત્રો ગોધરાનો તમે જુઓ પૂરેપૂરો પહાડ રાખેલો છે અને અહીંથી બધા જ સ્વયંસેવક બહેનો જે ગોધરા લેવા માટે આવ્યા છે। અહીંયા લાઈનમાં 1 થી 4 જેટલા ડોમની અંદર જે ઉતારા માટેની જે વ્યવસ્થા કરવામાં આવી છે। અહીંયા મિત્રો તમે જે ડોમ જોવો છો ને એ ડોમની અંદર આ રીતના સરસ મજાના અલગ અલગ વિભાગ પાડેલા છે। એમાં બધી જગ્યા ઉપર જે રૂમો માટે બહેનોની
શોવા માટેની વ્યવસ્થા કરેલી છે. ઉતારા વિભાગની અંદર આપણે જઈ રહ્યા છીએ. અહીંયા 2 ઉતારા ભાવિભક્તોને દેવામાં આવે છે, સહજાનંદ ઉતારો અને હરિકૃષ્ણ ઉતારો. અત્યારે આપણે જોવા જઈ રહ્યા છીએ હરિકૃષ્ણ ઉતારાની અંદર ભાવિભક્તો માટે કઈ રીતના વ્યવસ્થા કરવામાં આવી છે તે. ટેન્ક સિટીની અંદર આપણે પ્રવેશ કરી ચૂક્યા છીએ. આ જગ્યા ઉપર અંદાજિત 1 થી લઈને 600 જેટલા ભાવિભક્તો માટે તંબુ જે આ જ રીતના બનાવવામાં આવે છે. આ જગ્યા ઉપર કઈ રીતના જે તંબુની અંદર વ્યવસ્થા આપવાની છે તેની સંપૂર્ણ માહિતી હું તમને સ્ટેપ બાય સ્ટેપ આપવાનું છું. તદુપરાંત અહીંયા તમે જો કઈ રીતના જે વ્યવસ્થા છે, 25,000 ભાવિભક્તો માટે રહેવા માટેની વ્યવસ્થા જે તંબુની અંદર કરાવવામાં આવી છે. રૂમની અંદર આ રીતના ખૂબ સુંદર મજાની ભાવિભક્તો માટે રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે. ગાડલું છે, ગોદડું છે, ઓછાડ છે, સંપૂર્ણ વસ્તુઓ જે દેવામાં આવી રહી છે. કથા ડોમની એક જેટ પાછળની તરફ જ અહીંયા એક સાથે 8 જેટલા ડોમ નાખેલા છે. બધા જ ડોમની અંદર ભોજન પ્રસાદની ખૂબ સુંદર મજાની જે વ્યવસ્થા કરવામાં આવી છે તે જગ્યા ઉપર જઈને ભાવિભક્તોને કઈ કઈ પ્રસાદી જે પીરસવામાં આવે છે તે હું તમને વિડીયો દ્વારા બતાવવાનો છું. વિડીયોમાં છેલ્લે સુધી જોડાઈ રહેજો. આ રીતના ઘણા બધા ટ્રેક્ટરો દ્વારા તડામાર હજી તૈયારીઓ પણ ચાલુ છે. અહીંયા સ્વયંસેવકો માટે વિભાગ છે, પછી નીલકંઠ છે, શ્રીહરિ છે અને દ્વારકા જિલ્લો છે, એમ બહેનો માટેનો અલગ વિભાગ છે. ને આ જગ્યા ઉપર પુરુષો માટેનો પણ અલગ વિભાગ છે ભોજન પ્રસાદ માટે બનાવવામાં આવે છે. ને આજે છે કથાનો આગલા દિવસનો દિવસ, એટલે કે તારીખ 15 તારીખે જે આ જગ્યા ઉપર ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે તે હું તમને વિડીયો દ્વારા બતાવી રહ્યો છું. ભોજન પ્રસાદમાં વાત કરીએ તો પ્રસાદ છે જય સ્વામિનારાયણ, પછી અહીંયા ઢોકળા છે, જય સ્વામિનારાયણ, પછી શાક છે બટેકાનું, અહીંયા સરસ મજાની ખીચડી છે, જય સ્વામિનારાયણ, કઢી છે. આપણે પ્રસાદ લઈ લીધો છે અને અહીંયા છાશ પણ મળે છે. હજારો અને લાખોની સંખ્યામાં ભાવિભક્તો આવવાના છે. તેમની માટે ભોજન પ્રસાદમાં જે સંપૂર્ણ જે વ્યવસ્થા કરવામાં આવી છે તે હું રસોડા વિભાગની અંદર હું તમને બતાવવા જઈ રહ્યો છું. અહીંયા તમે જે જોવો છો ને આ મશીન દ્વારા સરસ મજાના મોતીના લાડુ જે બનાવવામાં આવી રહ્યા છે તેમનો લોટ જે અત્યારે બાંધાઈને કમ્પ્લીટ થઈ ગયો છે. ત્યાર પછી અહીંયા સરસ મજાનો તેમનું જે મશીન દ્વારા જે કટિંગ કરવામાં આવશે, તો આ રીતના મશીન દ્વારા સરસ મજાનું જે કટિંગ થાય છે ત્યાર પછી એક હરખું અહીંયા તમે જો કટિંગ કરીને અહીંયા મશીન ભાઈઓ દ્વારા સરસ મજાનું ઘીની અંદર તળવામાં આવે છે. મોટે લાડુ બનાવવા માટે અહીંયા તમને ગોળિયાને સરસ મજાના ઘીની અંદર જે તળવામાં આવે છે, તળાઈને કમ્પ્લીટ થઈ જાય ત્યાર પછી એમને સરસ મજાનું જે ક્રશ કરવામાં આવશે તે જગ્યા ઉપર હું તમને લઈ જઈ રહ્યો છું. અહીંયા પણ સરસ મજાની લાઈવ ગરમા ગરમ જે મિષ્ટાન બની રહી છે. અને અહીંયા તમે જો એક સાથે લાઈનમાં 4 થી 5 જેટલા ટોક જે છે ને ચોકીની અંદર સરસ મજાનો જે મોહનથાળ બનીને કમ્પ્લીટ થઈ ગયો છે. અહીંયા ગરઘંટીની અંદર મોતિયાના સરસ મજાના જે ક્રશ કરવામાં આવી રહ્યા છે ત્યાર પછી મોતીના લાડુ બનીને કમ્પ્લીટ થઈ જશે. લાઈવ ગરમા ગરમ ભાવિભક્તો માટે સરસ મજાના જે ગાંઠિયા બનાવવામાં આવી રહ્યા છે. ગાંઠિયા બનીને કમ્પ્લીટ થઈ જાય તેમને પછી અહીંયા ચોકની અંદર જે કાઢવામાં આવી રહ્યા છે. શાક બકાલાનો પૂરેપૂરો આગવો સ્ટોક આ જગ્યા ઉપર કરી દેવામાં આવ્યો છે. અહીંયા તમે જો દૂધીનો પહાડ બનાવેલો છે, અહીંયા રીંગણાનો છે, પછી કાકડી, મરચા, મરચી, સંપૂર્ણ જો આ કોબીનો પહાડ છે, પછી પાછળ છે ને બટાકાનો પૂરેપૂરો આગવો સ્ટોક જે આ જગ્યા ઉપર કરેલો છે. જય સ્વામિનારાયણ ભક્તો, દેવભૂમિ દ્વારકા ને આંગણે જે દ્વારકા મહોત્સવનું આયોજન થઈ રહ્યું છે નિત્ય સ્વરૂપ સ્વામીના સરદાર મંદિરના હેઠળ, જેમાં હજારો ભાવિક ભક્તો કથાનો લાભ લેવાના છે. કથાના લાભની અંદર રોજે રોજ જે મહાપ્રસાદનું મેનુ જે છે એમની સેવાનો લાભ શ્યામ કટક પરિવાર દ્વારા અમને મળેલો છે. જે મહાપ્રસાદની અંદર દેશના હરિભક્તો જે આવવાના છે એમાં મહાપ્રસાદની બનાવવામાં રોજ 2 મિષ્ટાન, 2 ફરસાણ, 2 સબ્જી, રોટલી, દાળ, ભાત. મિષ્ટાનની વાત કરીએ તો મોતીયા લાડુ છે, મોહનથાળ છે, જલેબી છે, સાટા છે, મગનો શીરો છે, ફરસાણની અંદર મેથીના ગોટા છે, મિક્સ ભજીયા છે, નાયલોન ખમણ છે, વાટીદાળના ખમણ છે, ડાકોરના ગોટા છે, જેવી અવનવી વાનગીઓ બનાવવાના છીએ. અને લાખો હરિભક્તો અહીંયા મહાપ્રસાદ લેવાના છે અને આ ઉત્સવનો લાભ લેવાના છે.